સ્વાધ્યાય 2.2 કન્ટિન્યુ કરીએ તો 12મો દાખલો છે. તો 15 વર્ષ પછી રવિની ઉંમર તેના હાલની ઉંમર કરતાં 4 ગણી થશે. તો આપણે વાક્ય લખીએ કે 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમર કરતાં 4 ગણી થશે. હવે રવિ એક જ વ્યક્તિ છે, બે વ્યક્તિ નથી આપણા દાખલામાં. તો આપણે જવાબની શરૂઆત કરીએ. તો ધારો કે રવિની હાલની ઉંમર x વર્ષ છે. બરાબર, આ દાખલામાં એક જ વ્યક્તિ છે, રવિ જ છે. તો આપણે ફક્ત રવિની જ ઉંમર ધારી શકીએ. જો બે હોય તો નાનું મોટું એવું બધું વિચારવું પડે. તો આમાં એક જ વ્યક્તિ છે, એકની ઉંમર ધારો. હવે 15 વર્ષ પછીની વાત થાય છે. તો પહેલા 15 વર્ષ પછી કેટલી થશે તે શોધો. તો 15 વર્ષ પછી રવિની ઉંમર કેટલી થશે? તો હાલમાં 15 ઉમેરો, પછી એટલે ભવિષ્યમાં જવાનું તો ઉમેરવાનું, પહેલા તો ભૂતકાળમાં જવાનું બાદ કરવાનું. ચલો, તો આપણને મળી ગઈ. તો શું વાક્ય છે આ તેવી વાંચીએ. 15 વર્ષ પછી રવિની ઉંમર હાલની ઉંમરથી 4 ગણી થશે. તો પહેલા બંને ઉંમર લખો. બરાબર, કઈ કઈ? હાલની ઉંમર, ગેપ છોડીને 15 વર્ષ પછીની ઉંમર. હવે કઈ ઉંમર વધારે થશે? તો 15 વર્ષ પછીની ઉંમર જે છે તે હાલની ઉંમર કરતાં 4 ગણી, મીન્સ કે 15 વર્ષ પછીની જે છે તે 4 ગણી થશે. આ વધારે મોટી છે, આ નાની છે. તો નાનાને હંમેશા ગુણીશું. આપણે નાનામાં ગુણીશું કે નાનામાં જ ઉમેરીશું. જેમ કે 12 અને 3. 12 જે છે તે 3 કરતાં 4 ગણા વધુ છે. કેટલા ગણા? 4 ગણા. તો નાનું જે છે તેને 4 થી ગુણી નાખો તો બંને બાજુ 12 સરખું થઈ જાય. તો બંનેને સરખું બનાવવા માટે આપણે નાનું હોય તેને ગુણીશું કે તેમાં જ ઉમેરીશું. આ કામ કરીશું. ચલો, હવે સિમ્પલ છે કામ. 4x અહીંયા, આ x સામે આવશે અંદર, 4 માંથી 1 જશે 3x. હવે x શોધવાનો તો 15 ડિવાઇડેડ બાય 3. તો આન્સર આવશે 5. તો હાલમાં રવિની ઉંમર કેટલી છે? 5. તો લખો, રવિની હાલની ઉંમર 5 વર્ષ છે. ચલો, ક્વેશ્ચન 13. એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી. તો લખી લઈએ, સમય સંખ્યાને 5/2 વડે ગુણવાનું છે. જે પરિણામ આવે તેને 2/3 ઉમેરવાનું છે. તો આપણને -7/12 મળશે. ચલો, તો સમય સંખ્યા શોધવાની છે. તો આપણે ધારી લઈએ જવાબમાં. ધારો કે માંગેલ સમય સંખ્યા x છે. ચલો, આ આપણે સંખ્યા ધારી લીધી. હવે શું કરવા કીધું છે? આ સંખ્યામાં સંખ્યાને 5/2 વડે ગુણવાનું છે. તો લખો, આ સંખ્યા છે, ગુણવાનું છે. આગળ લખું છું, 5/2 વડે ગુણી દીધું. આ ગુણાકારનો જે જવાબ આવશે તેમાં 2/3 ઉમેરવાનું. તો આ 2/3 ઉમેરી દીધું. તો આનો જવાબ -7/12 મળે છે. ચલો, તો આપણે બધું કામ કરી લીધું. હવે સાદું રૂપ આપો. આ ગુણાકાર ઉપર થશે તો 5x નીચે 2 ડિવાઇડ બાય 3 -7/12. હવે અહીંયા છે અપૂર્ણાંક છે, તો આપણે લસા કાઢવું પડશે. તો અહીંયા આપણે લસા કાઢીએ તો 2 અને 3 નો લસા 6 આવશે. તો આને 6 બનાવવા માટે 3 વડે અને 6 બનાવવા માટે 2 વડે આ સંખ્યા ઉપર ગુણો તો 5 3 વાર 15x વત્તા 2 2 વાર 4 આખાના છેદમાં લસા. હવે આ છેદ છે તે અહીંયા ગુણાકારમાં આવશે. તો આપણી પાસે આવું બચશે 15x + 4 = -7 × 6 / 12. 6 2 વાર 12.
હવે આ 2 ને આ બંને સાથે ગુણાકારમાં મોકલીશું તો કાઉન્સ કરીને લખી દેવાનું આગળ. બરાબર, આ બગડો આ તરફ ગુણાકારમાં આવશે. હવે 2 ને અંદર ગુણી દઈએ અને પછી બાકીનું કામ કરીએ તો સરળતાથી રહેશે. તો આ 30x પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ -7. હવે આ 8 ને સામે લઈ આવીએ તો બચશે 30x ઇઝ ઇક્વલ ટુ -7. આ 8 સામે આવશે એ પણ માઇનસ જ થશે. તો 30x બંને સેમ ચિહ્ન છે તો સરવાળો મોટું જે હોય તેનું ચિહ્ન આપો. હવે x જ શોધવાનું તો પેલા 30 ને સામે મોકલો તો એ છેદમાં જશે નીચે. 15 2 વાર 30. તો આપણો જવાબ આવી ગયો √1/2. સમય સંખ્યા કીધી છે એટલે બની શકે તો આન્સર અપૂર્ણાંક આવશે જ. ધન ઋણ તો ખબર નહીં, એ તો ગણીશું તો, પણ સમય છે એટલે અપૂર્ણાંક આવશે જ મોટે ભાગે. બરાબર, તો સંખ્યા ધારવા કીધી છે તો x લઈ લો, તેને ગુણવા કીધું છે ગુણી દો, તેમાં ઉમેરવા કીધું છે ઉમેરી દો, જે જવાબ મળે તે લખો, પછી સાદુરૂપ આપો એટલે તમને આન્સર મળી જશે. ક્વેશ્ચન 14 ક્વેશ્ચનમાં એક બેંકમાં નોટની સંખ્યા માટેનું આપ્યું છે. બરાબર, કે 100 ની 50 ની અને 10 ની નોટ છે. તો આપણે એને લઈએ. જો તમારી પાસે રકમ છે તે લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે, તેની પાસે 100 50 10 ના મૂલ્યની નોટ છે. મતલબ કે આટલી 3 નોટ છે એની પાસે. 100 ની થોડી છે, થોડી 50 ની છે, થોડી 10 ની છે. નોટોની સંખ્યાનો ગુણોત્તર 2 3 5. તો પહેલા માટે 2, બીજા માટે 3, ત્રીજા માટે 5. આવું આપણે ધારીશું. બરાબર, જે ગુણોત્તર જે ક્રમમાં છે તે જ ક્રમમાં આપણે ધારવાનું રહેશે. તો હું ધારી લઉં છું. ધારો કે રૂપિયા 100 ની નોટની સંખ્યા પહેલું કેટલું હતું 2, તો એને 2x. રૂપિયા 50 ની નોટની સંખ્યા બીજી કેટલી સંખ્યા છે 3, તો 3x. અને રૂપિયા 10 ની નોટની સંખ્યા ત્રીજું છે 5, તો 5x. સૌથી પહેલા ગુણોત્તર પરથી ધારો. હવે કુલ રકમ આપી છે તમને કે કુલ રકમ આટલી છે, તો દરેક નોટની મૂલ્ય શોધવાનું છે. મૂલ્યની નોટની સંખ્યા કે ચલણી નોટ કેટલી કેટલી છે, 100 ની કેટલી નોટ છે, 50 ની કેટલી છે, એ બધું શોધવાનું છે. બરાબર, તો 4 લાખ કુલ રકમ થવી જોઈએ આ બધાનું. તો કેવી રીતના રકમ થશે 4 લાખની તે આપણે સમજીએ. હવે કે આપણું જે મૂલ્ય છે તે મૂલ્ય 4 લાખ થવું જોઈએ આટલું. તો મૂલ્ય કેવી રીતના મળે તેને થોડું સમજીએ. કે કોઈ પણ નોટ કે સિક્કા હોય તેને એની સંખ્યા સાથે ગુણ. જેમ કે 100 રૂપિયાની નોટ છે મારી પાસે 5, તો એનું મૂલ્ય કેટલું થયું 500. મારી પાસે 50 રૂપિયાની નોટ છે સપોઝ 10, તો એનું મૂલ્ય કેટલું થયું, તો આ બેના ગુણાકાર જેટલું, એ પણ 500 થશે. અને 10 રૂપિયાની નોટ છે માની લો 15, તો એનું મૂલ્ય થશે 150. તો અલગ અલગ નોટનું મૂલ્ય શોધવા માટે સાની નોટ છે તે ગુણ્યા એ નોટની સંખ્યા, આનાથી તમને મૂલ્ય મળશે. અને આ બધાનો સરવાળો કરો તો કુલ કેટલા રૂપિયા છે તે મળશે, કુલ રૂપિયા. તો પહેલા આપણે આ રીતના અલગ અલગ ગુણાકાર કરીશું અને પછી તેનો સરવાળો કરીશું તો કુલ મૂલ્ય મળે. બરાબર, તો આપણે એ જ કામ કરીએ કે કુલ મૂલ્ય આપણી પાસે છે 4 લાખ, આટલા રૂપિયા છે. બરાબર, 4 લાખ રૂપિયા. તો હવે આપણે ગણતરી કરીએ. તો પહેલા 100 ની નોટનું મૂલ્ય કેટલું હશે, તો 100 ની નોટ ગુણ્યા તેની સંખ્યા. 50 ની નોટનું તો 50 ની નોટ ગુણ્યા તેની સંખ્યા. 10 ની નોટનું 10 ની નોટ ગુણ્યા તેની સંખ્યા. આપણને અલગ અલગ નોટનું મૂલ્ય મળશે, એનું કુલ ટોટલ કરવાનું છે. તો સરવાળો કરો તે કેટલો થવો જોઈએ તે આપણી પાસે છે જ. હવે સાદુરૂપ આપો. સંખ્યા સંખ્યાનો ગુણાકાર 100 ગુણ્યા 2 200x. અહીંયા
50 ટાઈમ્સ 3 તો 50 ઇન્ટુ 3 150x બરાબર 5 અને 3 નો ગુણાકાર કરો 15 0 છે તે 0 લખી દો વત્તા આ 50x તો આપણી પાસે બધા મૂલ્ય આવી ગયા. હવે આ બધાનો સરવાળો થશે 350 ને 400 400x બધામાં x જ છે બીજું કંઈ નથી સાદી સંખ્યા નથી x વગરની. હવે x ને કરતા બનાવો તો પેલા 400 ને આ તરફ લાવી દો ભાગાકારમાં 0 0 0 0 કટ થશે 4 એકા 4 ને 3 0 બચ્યા તે 3 0 લખી દો તો x નું મૂલ્ય મળ્યું 1000. આપણે નોટો શોધવાની છે બધી તો પહેલા 100 ની નોટ શોધીએ આમાં x મૂકીને પછી 50 ની નોટ શોધીએ અહીંયા x મૂકીને અને 10 ની નોટ શોધીએ અહીંયા x મૂકીને. ચાલો તો આપણે તે કામ પૂરું કરીએ. તો રૂપિયા 100 ની નોટોની સંખ્યા કેટલી ધારી હતી 2x 2 કૌંસમાં 1000 2000 તો 100 ની નોટ કેટલી હશે 2000. ચલો હવે 50 ની નોટ રૂપિયા 50 ની નોટની સંખ્યા 3x ધાર્યું હતું 3 કૌંસમાં 1000 તો એ હશે 3000. ચલો આ નોટની સંખ્યા મળે છે કિંમત નથી મળી અને રૂપિયા 10 માટે આપણે 5x ધાર્યું છે 5 કૌંસમાં 1000 5000 તો આ બધી નોટની આપણને સંખ્યા મળી. હવે આ સાચું છે કે ખોટું ચેક કરવું હોય તો કઈ રીતના તો તમારી પાસે ટ્રીક છે જ મેં બતાવી દીધી. આ ખાલી ચેક કરવા માટે જવાબ સાચો છે કે નહીં. આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. હવે ચેકિંગ માટે 100 ની નોટને એની સંખ્યા સાથે ગુણો 50 ની નોટને એની સંખ્યા સાથે ગુણો 10 ની નોટને એની સંખ્યા સાથે ગુણ તો જવાબ કેટલો આવશે તો સંખ્યાનો ગુણાકાર કરો ને જેટલા 0 છે તે 0 લખી દો. સંખ્યાનો ગુણાકાર જેટલા પણ 0 છે તે 0 લખો. અહીંયા પણ 5 એકા 5 ને 4 0 તો 1 2 3 4 0 એઝ ઇટ ઇઝ 10 નું શૂન્ય વધી 1 ને 4 તો આવી ગયું. તો મતલબ કે આપણો જવાબ સાચો છે. તો આ મૂલ્ય સાચું આવ્યું કે નહીં તે તાળો મેળવવો ચેક કરવા માટેની આ રીત છે ખાલી. તો આટલું તમારું ચેકિંગ માટેનું કામ છે. દાખલાનો જવાબ અહીંયા પૂરો થઈ ગયો છે. ચલો તો બાકીના દાખલા આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. જોતા રહેજો વિડીયો.